हेलो एसपी सालू को बोलो छू તમે ઓલી લાશ લઈને આવ્યા હતા એના રિપોર્ટ મળી ગયા છે તમે જલ્દી આવો હા જલ્દી આવો શું થયું સાલું કહો આ રિપોર્ટ આવ્યો છે રિપોર્ટ ચાવીથી મર્યો છે એ પણ એક્ટિવાની ચાવીથી એ પણ હોન્ડાના શોરૂમમાંથી ચોરાવેલી ચાવી આ બધું તમે ભૂલી જાઓ તો પછી મારું શું તમે ક્યાં સોલ્વ કરી લો અલે મસ્તી કરી બોલો શું છે ચાવીથી મળ્યો છે એ પણ એક્ટિવાની ચાવીથી એ પણ હોન્ડાના શોરૂમમાંથી ચોરાવેલી એક્ટિવા તને કને ચાવી મળી લે પેલા ચાવીથી કતલ કર્યું છે ચાવી થાય પાકું કાલી દીધી ના હોય એ વાત સાચી આમ કબ જતી રહે વાહ સાલું કહો વાહ તું તો યાર ડોક્ટર નીકળ્યો અને સોરી તું તો ડોક્ટર મસ્તી કંટ્રોલ આપણે એવું બધું ચાલે કરે ભાઈબંધ નહીં તું હા ભાઈબંધ અરે એ બધું મેં વિચાર ન કર્યો તો થયું શું હશે આમ કયા શોરૂમમાંથી હોન્ડાના શોરૂમમાંથી પાછી શું જગ્યાએ છે? અને ચાવી પાછી એક્ટિવાની લાંબી લાંબી આવી લોબી આવ ને આટલી આવે ને આટલી હા આપણે જ કદી જોઈ રહી યાર અમને ગરીબ માણસ તો હોન્ડાનું શોરૂમ સાણંદમાં છે એ રહ્યું જ છે તપાસ કરીએ બધા હોન્ડાના શોરૂમમાં કઈ કઈ જગ્યાએ ચોરી થઈ છે એક્ટિવા બરાબર છે ઓકે ચલો ચાલો તું અહીંયા રહે. તું ભાઈ એટલે તો તારી લેબમાં તારું શું હા કામ હું તો આ જ છું તમે જાઓ અમે સીઆઈડી છે તું સીઆઈડી છે હા સાલું કહો તાલુકો ચાલ. હા જાઓ ઉપડો, ઉપડો, ઉપડો. હા હા એવું ના હોય એવું બધું કઈ ના હોય શું છે લાશ લાગે બહુ ગરમી છે બાપા બહુ શોરૂમ રાખે નહીં આપણે તો બહુ સાણંદમાં એક શોરૂમ રાખી મારે આપણે પણ જ્યાંથી ચોરી થઈ એ જ નહીં ખબર પડતી આપણને શેરડી નું કામ બહુ અઘરું છે ભાઈ નહીં સાચી વાત એટલે આ કોણ આવ્યા અનનોન નંબર છે આ તો. હલો શેરડી ઓ માય ગોડ સુધી સાહેબ કઈ જગ્યાએ હારે એક મિનિટ દયા શું થયું પણ ઓ માય ગોડ સુધી નેત્રા વાળું રેલવે સ્ટેશન આવીએ છીએ અમે હા હા આવીએ છીએ સુધી દયા, ઓલું રેલવે સ્ટેશન હતું એક લાશમાં લીધી આપણને આપણે પેલું ઉપાડી લઈ જતે હોવા ત્યાં એક બીજી લાશ મળી છે કાય હાય ત્યાં જ મળી છે ત્યાં જ તે એ જ જગ્યા રાય હા એ જ જગ્યાએ ચાલ ચાલ આપણે હેડ ફટાફટ ચાલ ચાલ દયા હા સર બીજી લાશ મળી હવે શું કરશું હું તો કંટાળ્યો ઓ માય ગોડ આ કેસ તો બહુ જ ઉલझતો જાય છે નહીં જસ્ટ એન્જોય ધ અને રાઈડ રેલવે સ્ટેશનમાં જ ચીમ મારે છે આરે હા હે? એક જ જગ્યા મળે પાહી એની એ આ જ જગ્યા પાસે બોલ બીજી એકે જગ્યા જ મળતી નહીં થોડું કાકર પહાડ હા પણ હવે ચાલ
અને આ તો Just કોક enjoy the ride. છોકરા જેવો લાગે છે What? હે? લઈ જાય તો પડશે ને વાહ લાગશે. ચલો તો ઉપાડો આલમ કોથળા લઈ જઈ પણ. ચાલુ કોચોડી લઈ જવી પડશે ને એ જ છે ને તાણે આપણને ધંધે ચડાવી દીધા શોરૂમ ના કે શોરૂમમાં છે શોરૂમમાં તો કશું મળ્યું નહીં હવે ના. પાછું નકલ કરે છે મારી ના સર એ તો બસ અમને થાય એવું. આરામ ઉપાડવા માંડ્યા ને સર રાજો સર મને તું તો કરવા દેજો. ઉપડે આપણે બહુ ભાડે. ચાલો. હું તો જાતી હોતો હોય અને માર કદા વજન મારો. અરે આ કેસમાં લોચા થઈ ગયા. ચાવીથી મર્ડર નહીં થયું, સરાથી મર્ડર થયું છે. અલ્યા સાલું કહો શું કર્યું ભલા ત્યાં અમે તો આખા હાણના શોરૂમ રખડી માર્યા શીખવા ચાય મરી જ નહીં જ્યાં ચોરી થઈ એ ચાવી ના મળી કે એક્ટિવાય નહીં મળી શું દયા ક્યાં ગયો? દયા ક્યાં ગયો? અરે દયન તો ઝાડા થયા એટલે આવ્યો નહીં તો આ કેસનું કર ને એને જવા દે ને આમાં એવું છે કે હું જે કહેતો ને એક્ટિવાની ચાવી, એ ચાવી નથી. ચાવી હતી પણ હું સરાવાળી ચાવી હતી. શું વાત કરે છે એનાથી જ મર્ડર થયું છે. આ તો વરીમાં ચેક કર્યો ત્યારે ખબર પડી. ઓ માય ગોડ અને બીજી લાશનું બીજી લાશ મેં સેમ ટુ રહ્યો, સેમ ટુ સેમ સેમ ટુ સેમ. અઘરો કેસ થશે ને હે ને અઘરો કેસ. તો તે કંઈ કર્યું નહીં પછી આ કેસમાં આગળ આગળ તમે આવો પછી હું તમને કઈ વાત કરીને પછી કરું ને હું કહું. આ તે વાંધો નહીં આગળ તમે કામકાજ ચાલુ કરજે અને કોઈનું કંઈ સબૂત મળ્યું નાનું એવું તે કંઈક સબૂત એવું મળ્યું હોય તો અમને કહે તો અમે ડાયરેક્ટ એક ગોતી દઈએ એટલે ફિંગરપ્રિન્ટ ચેક કરી કંઈક કરે સબૂત આ જ મળ્યું કે સરાવાળો સરાથી માર્યો એ જ ખબર પડી, બીજી કશું ખબર પડી નથી. હા સરાથી માર્યો છે અઘરું છે અઘરું તું કામકાજ ચાલુ રાખે હું દયા લેતો ઓછી ખબર ચાલે તો. અંદર અંદર સંદાસમાં આ દયાની એવું લાગે તો મેડિકલ માંથી એક ગોળી લાવી દે ચાળાની, સાચી વાત છે મારે લઈ જવી જ અને પડશે તું પીવડાવી દેજે ને પીશે નહીં નાખી હા દેજે. હું પીવડાવી દઉં તું આ હા. કેસનું સામે આગળ કન્ટિન્યુ હા એ હું ચાલુ કન્ટિન્યુ શું ચાલુ કીધું અને કે મળે તો સબૂત બબૂત કહેજો પા. તને મળે તો અમને કહેજો ફોન હારું હારું. હવે આ કેસ મેળ દો. એસપી પ્રદ્યુમન આવ્યો તો એનું બધું કહી દીધું. કેસ સાચવીને મેળ દઉં.